यत्सङ्कल्पात्तपतितपनो वाति वातः समिन्धे वह निर्धत्ते धरणिरुदधीर्लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। युवानो जागो। आ शिबिરની અંદર જ્યારથી આપણે આવ્યા ત્યાં સુધી એવી ઘણી બધી બાબત હતી જેમાં આપણી જાગૃતિ થોડી ઓછી હતી ને આજે વધારે છે. આપણી જાગૃતિનું લેવલ થોડું ઊંચું આવ્યું હોય એવું આપણે બધા આ છેલ્લા 4 દિવસથી અનુભવીએ છીએ. આપણી વ્યક્તિગત કારકિર્દીની બાબતમાં, કુસંગથી બચવાની બાબતમાં, અમુક પાયાના નિયમ ધર્મની બાબતમાં, પરિવારના સંબંધોની બાબતમાં, અસ્મિતાની બાબતમાં કંઈક આગળ વધવાની ખૂબ સારી પ્રેરણાઓ આપણને અહીંથી મળી છે. કેટલાક નિર્ણયો પણ આપણે અહીંથી કર્યા છે. પણ આપણે જેટલી કઈ વાતો સાંભળી એ બધી કેવી છે? પરિવર્તનની વાત. અને પરિવર્તન સહેલી બાબત નથી. નાનું સરખું પણ પરિવર્તન આપણે આચરણમાં લાવવું એ બહુ મહત્વની બાબત છે ને અઘરી પણ બાબત છે. કદાચ આપણે અહીં જેટલું સાંભળ્યું એટલી વાત યાદ રાખીને આપણે બીજાને કહી શકીએ ખરા. કદાચ આપણે બીજાને કન્વિન્સ પણ કરી શકીએ કે આ કરવા જેવું ખરું. પણ એ કરવું એ જુદી બાબત છે. જે વસ્તુને આપણે જાણીએ છીએ બધું આચરણમાં મૂકી શકતા નથી એ આપણો અનુભવ છે. અને આપણો જ કેવળ નહીં પણ દુનિયાના ઘણા બધા બુદ્ધિશાળી લોકોનો અનુભવ છે કે બહુ સારી સારી ડાઈ વાતો કરતા હોય પણ પોતે અનુભવ કરતા હોય કે જ્યારે વર્તવાનો પ્રસંગ આવે છે ત્યારે પોતે વર્તી શકતા નથી. આ જીવન એવું છે. કેટલાક બહારના એટલા એવા પરિબળો આપણી સામે ઊભા રહે આવીને ત્યારે આપણે હારી જઈએ છીએ. કેટલીક આપણી પોતાની નબળાઈઓ એવી હોય છે કે જ્યારે સંજોગો આવે ત્યારે આપણે એની સામે હારી જઈએ છીએ. આ બંનેની સામે આપણે એક નોખા પ્રકારના બળની જરૂર પડે છે અને એ છે ગુરુનું બળ, ઈષ્ટદેવનું બળ. આપણી પાસે ગુણાતીત ગુરુ પરંપરા છે જેના દ્વારા ભગવાન આ પૃથ્વી પર પ્રગટ છે. આ બળ એટલું મોટું છે, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વારંવાર આ વાત કરી છે કે જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે આ બળ વિના ચાલે એમ જ નથી. ગરડા અંત્યનું બીજું વચનામૃત શ્રીજી મહારાજ પાસે ત્યાં આગળ જ્યારે સંતો સામે બેઠા છે, હરિભક્તો બેઠા છે, જીવનમાં પ્રામાણિક સાધના કરનાર વ્યક્તિઓ બેઠી છે અને એમની સામે મહારાજ એવી વાત કરે છે કે જગત નાશવંત બધા જાણે છે. દેહને મૂકીને ચૈતન્ય જુદો થાય છે બધાને ખબર છે. ભગવાન સુખના સિંધુ છે એવી વાત પણ આપણે કથા વાર્તામાંથી સાંભળી છે. પણ જીવને જગતનું પ્રધાનપણું મળતું નથી અને ભગવાનનું પ્રધાનપણું હૃદયમાં થતું નથી. એનું શું કારણ છે? છેલ્લે મહારાજ જવાબમાં એક જ વાત લાવ્યા, પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થાય ને તો જ જ્ઞાન જીવનમાં ઉતરે, બાકી વાતો મારે.
પ્રથમનું 56મું વચનામૃત મુક્તાનંદ સ્વામી આવો પ્રશ્ન મહારાજને પૂછે કે મહારાજ, અમે કથામાં સાંભળીએ છીએ ત્યારે એમ થઈ જાય છે કે આપણે આત્મા રૂપે વર્તવું છે, અમે આત્માનો વિચાર પણ કરી લઈએ છીએ, પણ વર્તવાની વાત આવે ત્યારે આત્મા રૂપે વર્તાતું નથી, દેહરૂપ થઈ જવાય છે. એનું કારણ શું મહારાજ? કે ઈષ્ટદેવના સ્વરૂપની નિષ્ઠા વિના કોઈ દિવસ આત્મજ્ઞાન આચરણમાં આવી શકતું નથી. મધ્યનું 37મું વચનામું શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જ્ઞાની માણસ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે છે. ખબર હોય કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, પણ એ પ્રમાણે કરી શકાતું નથી. આપણામાંથી ઘણા બધાને અનુભવ છે, આપણે વિચાર કર્યો હોય કે સવારે વહેલા ઉઠવું છે, પણ ઉઠી શકાતું નથી. આપણે નક્કી કર્યું હોય કે ગુસ્સો નથી કરવો, પણ ગુસ્સો થઈ જાય છે. આપણે નક્કી કર્યું હોય કે હવે પછી આપણે અભ્યાસમાં આવા નિયમિત થઈ જવું છે. આમાંથી ઘણા બધાને એવો આપણો અનુભવ છે, બોલો, કે જ્યારે પરીક્ષા હોય એ એકદમ નજીક આવી ગઈ હોય અને આપણે રાત્રે જાગીને રિવિઝન કરતા હોઈએ, એ વખતે આપણને એવો વિચાર આવે છે કે આવતા વર્ષે તો શરૂઆતથી તૈયારી ચાલુ કરી દેવી છે. બોલો, કેટલાને એવો વિચાર આવ્યો છે? લગભગ આપણને બધાને. પણ બીજી પરીક્ષા આવે ને ત્યારે એવું જ હોય કે હવે આવતી પરીક્ષા આવે ને ત્યારે તો આપણે પહેલેથી તૈયારી ચાલુ કરી દેવી છે. તો ઘણા બધા નિર્ણયો આપણે કરીએ છીએ. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 1950ની સાલમાં એક પ્રતિજ્ઞા કરી હતી કે હું મારા દેહની પરવાહ કર્યા વિના આ સંસ્થાની સેવા કરીશ. આ શબ્દો એ સારધાર આજ 60 વર્ષ પછી પણ પોતે જીવે છે, આપણો બધાનો અનુભવ છે. પણ આપણે પોતાનો વિચાર કરીએ, ઘણી બધી પ્રતિજ્ઞાઓ આપણે જીવનમાં કરીએ છીએ, પણ એ પ્રતિજ્ઞા એ પ્રમાણે આપણે કેટલો સમય વર્તી શકીએ છીએ? નક્કી તો થાય છે, વર્તાતું નથી, સંજોગો સામે હારી જવાય છે. બીજો પ્રશ્ન એ ઊભો થાય છે, આપણને એવો આત્મવિશ્વાસ નથી આવતો કે આપણે સંજોગોની સામે આગળ વધી શકીશું. આપણે નાસીપાસ થઈ જઈએ છીએ, હારી જઈએ છીએ. ઘણી વખત આમાંથી ટેન્શન, સ્ટ્રેસના પ્રશ્નો ઊભા થાય છે. આજની યુવા પેઢીનો આ બહુ જ સળગતો પ્રશ્ન છે કે જ્યારે કઠણ સંજોગો આવે છે ત્યારે આપણે હારી જઈએ છીએ, અને ત્યાં સુધી કે કેટલાક લોકો આપઘાતનો રસ્તો પણ અપનાવે છે. ઘણા બધા આપઘાત નથી કરતા, પણ સતત સ્ટ્રેસનો અનુભવ કરે છે. આ વાસ્તવિકતા છે. હવે આજનો આપણો વિષય છે પ્રમુખ સ્વામી છે સાથે. આજે આપણે લડવા માટે તૈયાર થઈએ છીએ. કુંવર છે, મોટો થઈ ગયો, 18 વર્ષનો રાજકુંવર છે, અને હવે એને બધી પ્રકારની શસ્ત્રની તાલીમ આપી દેવામાં આવી. એને શસ્ત્ર સરંજામ બધા આપી દેવામાં આવ્યા. એની બંદૂકમાં ગોળીઓ ભરી દેવામાં આવી. એને બખ્તર પહેરાવી દેવામાં આવ્યું. એને કપાળમાં ચાંદલો કરી દેવામાં આવ્યો. હવે શું કરવાનું છે? અવસર આવ્યો રણ રમવા તણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે. મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. હવે વાસ્તવિક જીવનમાં આપણે આગળ વધવાના છીએ. અત્યાર સુધી આપણને શસ્ત્ર સરંજામ બરાબર તૈયાર કરીને આપ્યા છે. હવે આપણે લડવા નીકળીએ છીએ. તો એની અંદર મુક્તાનંદ સ્વામીએ કીધું કે આપણી પાસે મોટું બળ કયું છે. એમાં એમણે વાત કરી કે સામે સંગ્રામ તો મોટો છે, શત્રુઓ બધા બહુ ભારે ભારે છે. અને કેવા શત્રુઓ છે? એમણે કીધું કે પાખરિયા નર તો કંઈક પાડ્યા ખરા. એવા શત્રુઓ છે કે બળવાનને હરાવી દીધા છે. ને કેવા કેવા બળવાન? શૃંગી, શશી, સુરરાજ જેવા, કે મોટા મોટા દેવતાઓને હરાવી દીધા. એવા શત્રુઓ આપણી સામે ઊભા છે, અને એની સામે આપણે બાથ પીડી છે. તો એ વખતે આપણી પાસે કયું બળ છે? મુક્તાનંદ સ્વામી કહે છે એક જ બળ છે, એક ગુરુદેવથી તેહ ભાગે. બધાને હરાવી દેનારા શત્રુઓ, પણ એક ગુણાતીત એક ગુરુદેવ, એક ગુરુદેવથી તેહ ભાગે. તેહ ગુરુદેવ તો તાહેરી કોર છે, જડમતી તોય નવ, જડબુદ્ધિ તોય નવ મતી જાગે. કે આપણી કોર છે. જે ગુરુદેવ એ બધા શત્રુઓને હરાવવાની અંદર સમર્થ છે, એ આપણી પાસે છે, એ આપણી માલિકીની વસ્તુ છે. અને એટલે પ્રમુખ સ્વામી છે સાથે એ વિષય આપણને એવું નથી કહેવા માંગતો કે હવે તમારે કંઈ કરવાનું નથી, બાપા બેઠા છે ને,
પણ એ વિશે આપણને એમ કહેવા માંગે છે કે બાપા આપણી સાથે છે એટલે આપણે બધું કરવા સમર્થ છીએ અને હવે કરવા માંડવાનું છે. પ્રશ્ન એ આપણી સામે આવીને ઊભો છે કે સ્વામી તો છે પણ આપણે ક્યાં અને સ્વામી ક્યાં? સ્વામી આપણી મદદ કરવા માટે અહીં કેવી રીતે આવી શકે? પણ સ્વામીશ્રી એ એવા સમર્થ પુરુષ છે કે એમને દેશની કે કાળની મર્યાદાઓ નડતી નથી. સ્વામીશ્રી એવા સમર્થ પુરુષ છે કે એ ધારે તો આપણને દરેક સંજોગોમાં દરેક સ્થાને મદદ કરી શકે છે. કેમ? કારણ કે એ ગુણાતીત છે. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ એ સ્વયં અક્ષર બ્રહ્મ છે. એ તત્વ એવું છે કે એના હાથમાં અનંત બ્રહ્માંડોની ચાવી છે અને એ આપણી સાથે છે. આપણને એમ લાગે કે બહાર સંજોગો વિપરીત છે, પણ આ પુરુષ એવા છે જે સંજોગોને બદલી શકે છે. કેટલા બધા પ્રસંગો આપણી સામે છે, અત્યારે યાદ કરવા બેસીએ તો એનો પાર ના આવે, પણ સ્વામીશ્રી પોતે વાતાવરણ અને સંજોગોને બદલી શકે છે. આવા આપણી નજર સમક્ષ સેંકડો પ્રસંગો તરવરે છે. જ્યારે 2003ની સાલની અંદર નીલકંઠ વર્ણી જે આઈમેક્સ ફિલ્મ બનતી હતી એના માટેનું શૂટિંગ ચાલતું હતું. એ વખતે એના માટે અમેરિકાથી જે એના ડાયરેક્ટર આવ્યા હતા, જે એના ફોટોગ્રાફર આવ્યા હતા, એના વિડીયોગ્રાફર આવ્યા હતા, એની બધી ટીમ આવી હતી. એ લોકોનો બધાનો એક અનુભવ હતો. એ કહેતા કે આપણી ટીમની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. લાઇટિંગ ડિપાર્ટમેન્ટ જુદો છે અને આ બધું સેટલ કરવાનો ડિપાર્ટમેન્ટ જુદો છે અને મેકઅપ કરવાવાળાનો ડિપાર્ટમેન્ટ જુદો છે. પણ એમણે કીધું કે એક ડિપાર્ટમેન્ટ એ બધાથી નોખો છે. એ ડિપાર્ટમેન્ટ છે નેચર ડિપાર્ટમેન્ટ. આ પ્રકૃતિને બદલનારો એક વિભાગ એ એકલા પ્રમુખ સ્વામી મહારાજ છે. એવું ધોળિયાઓનો અનુભવ થયો જ્યારે જ્યારે એવા પ્રસંગો આવ્યા. જ્યારે હિમાલયની અંદર શૂટિંગ કરવા જવાનું થયું અને જે સ્થાને સર્વે કરીને શૂટિંગનું નક્કી કરેલું એ સ્થાને જઈને ઊભા રહ્યા અને જોયું તો એ સ્થાને બરફ જ ન મળે. જે સ્થાને દર વર્ષે બરફ હોય એ સ્થાને એ વખતે બરફ જ નહીં, સ્નો જ ના મળે. હવે કાળો ડિબાંગ બધા દેખાય ડુંગરાઓ, લાગે જ નહીં કે હિમાલય છે, આપણે ગિરનારમાં ઊભા હોય એવું લાગે. એટલે બધા મૂંઝાણા કે આ તો બહુ ભારે થઈ. તપાસ કરતા ખબર પડી કે આ વર્ષે એટલી બધી ગરમી પડી કે બરફ બધો ઓગળી ગયો. હવે શું કરવું? તાત્કાલિક તો કઈ બરફ લાવી શકાતો નથી. આજુબાજુ બહુ બધે તપાસ કરી પણ ક્યાંય આ વસ્તુ શક્ય બની એમ હતી નહીં. બધા જ મૂંઝાણા. છેલ્લે સ્વામીશ્રીને ફોન કર્યો અને બાપાએ કીધું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કાલે શૂટિંગ ચાલુ કરજો, થઈ જશે. હવે કેવી રીતે કરવું? સ્વામી કે કાલે કરજો. રાત્રે બધા સૂઈ ગયા અને સવારે ઉઠ્યા તો આખા બધા જ ડુંગરાઓ બરફથી આચ્છાદિત થઈ ગયા હતા. આખી રાત બરફ વર્ષા થઈ હતી. જે સિઝનમાં ક્યારેય બરફ વર્ષા ન થાય એ સિઝનમાં થઈ અને સારામાં સારું શૂટિંગ આવ્યું. આવા તો અનેક પ્રસંગો. મોઢેરાની અંદર જ્યારે શૂટિંગ માટે ગયા અને એ વખતે આટલા વાદળાઓ આવી ગયા હતા અને ત્યારે સ્વામીશ્રી પાસે બધાએ વાત કરી કે બાપા અત્યારે આપણે રાહ જોવી પડશે કારણ કે વાદળાઓ ઉપર આવી ગયા છે અને લાઇટ બરાબર આવતી નથી. સ્વામીશ્રી ઉપર જોઈને કે ખસી જાઓ, ખસી જાઓ, ખસી જાઓ. 3 વખત સ્વામી બોલ્યા અને જોયું તો થોડીક સેકન્ડમાં વાદળાઓ ખસી ગયા અને શૂટિંગ ચાલુ થઈ ગયું. આ બધાએ નજરે જોયું હતું. તો પ્રકૃતિ ઉપર જે પુરુષનું નિયંત્રણ છે એ પુરુષ આપણી સાથે છે. જરૂર પડશે ત્યારે વાતાવરણને પણ પોતે બદલી શકે છે. આ પુરુષ એવા છે જેમના હાથમાં આપણું પ્રારબ્ધ છે. ઘણા કહે છે ને કે નસીબમાં લખ્યું એ થાય. આપણું નસીબ તો આપણા ગુરુ છે. એ ધારે તે રીતે આપણા નસીબને પલટી શકે છે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 58માં વચનામૃતમાં વાત કરી, મોટા પુરુષની કૃપા થાય તો રંક હોય એ રાજા પણ થઈ જાય. મોટા પુરુષની કૃપા થાય તો ગમે એવું ભૂંડું પ્રારબ્ધ હોય એ પણ રૂડું થઈ જાય. આપણા હજારો હરિભક્તોને એવા અનુભવ છે. એને સ્વામીશ્રીના આશીર્વાદથી રંકમાંથી રાજા થવાનો અનુભવ થયો છે. કેટલાય આપણા સુરતમાં હશે, આજુબાજુ નજર ફેરવશો તો તમને દેખાશે. પ્રારબ્ધ બદલી નાખે છે. આપણા ઉપર મોટું વિઘ્ન આવવાનું હોય ટાળી નાખે છે. આજથી 4-5 દિવસ પહેલા એક યુવકનો ફોન આવ્યો હતો. અમેરિકામાં ફ્લોરિડામાં વસે છે. નામ કહેવાની એણે ના પાડી છે એટલે નામ નથી આપતો. તો એ યુવકે વાત કરી કે હમણાં મારા ઘરની અંદર એક બહુ ભારે પ્રસંગ બની ગયો. એમણે કીધું કે એમના જે ધર્મપત્ની છે ત્યાં નર્સ તરીકે નોકરી કરે છે હોસ્પિટલની અંદર.
તો એક વખત એવું બન્યું આ થોડાક અઠવાડિયા પહેલાં કે એ પોતે ત્યાં પેલી ઇન્જેક્શન આપવા માટે ગયા હતા એક પેશન્ટને. એને ઇન્જેક્શન તો આપી દીધું, પણ પછી પેલો પેશન્ટ ખબર નહીં કોઈ રીતે ડિસ્ટર્બ હશે, એ પેશન્ટે આમને ધક્કો માર્યો નર્સને, અને પરિણામે એવું થયું કે જે નીડલ, જે સોય એનાથી એને પેશન્ટને ઇન્જેક્શન આપ્યું હતું, એ સોય આ નર્સના પેલી ચામડીની અંદર ઘૂસી ગઈ. હવે આવું થાય એ બહુ, ત્યાં અમેરિકાની અંદર લોકો બહુ જ જાગૃત છે, એટલે તરત જ ધ્યાન એ રાખવું પડે, કારણ કે પહેલામાં જેટલા રોગ હોય એ બધા આમનામાં આવવાની શક્યતા ખરી. એટલે એણે તરત હોસ્પિટલમાં રિપોર્ટ કર્યો, એટલે દર્દીના પણ બધા ટેસ્ટ લેવાય અને આના પણ બધા ટેસ્ટ લેવાય, એ આખી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. અને દર્દીના ટેસ્ટમાં પહેલે જ ધડાકે રિપોર્ટ આવ્યો, આને HIV પોઝિટિવ છે, એને એઇડ્સ થયેલો છે. અને આ વાતની ખબર પડી એટલે બધા જ ઘરની અંદર ગભરાયા. તરત જ આજે હરિભક્તના ધર્મપત્ની હતા, એમને દવા ઉપર રાખવામાં આવ્યા. એમની $300 એક એવી ગોળીઓ ચાલુ કરી દેવામાં આવી, અને એના બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. ને એનો તો એટલો બધો આઘાત લાગ્યો, હવે શું કરવું કંઈ ખબર ન પડે. એટલે પછી કીધું બાપાને ફોન કરો, અને એ વખતે સ્વામીશ્રી ગોંડલમાં હતા અને ફોન કર્યો. સ્વામીશ્રીએ ફોનની અંદર એમને કીધું કે તમે ચિંતા ન કરશો, ભૂલી જાઓ, કાંઈ થયું જ નથી, કાંઈ જ થયું નથી સ્વામી, કે ભૂલી જાઓ તમે. અને આશ્ચર્ય શું થયું કે જેટલા ટેસ્ટ રિઝલ્ટ આના પછી આવે ને સ્વામીના આશીર્વાદ પછી, બધાની અંદર પેલા જે નર્સ હતા એના નેગેટિવ રિઝલ્ટ આવવા માંડ્યા. અને પછી નક્કી થયું કે આમની ઉપર કોઈ જ એઇડ્સની અસર થઈ નથી. પણ વધારે આશ્ચર્યની વાત તો એ છે કે એ આશીર્વાદ પછી પેલો જે પેશન્ટ હતો એ પેશન્ટ પણ HIV પોઝિટિવ મટી ગયો, એના પણ નેગેટિવ રિઝલ્ટ થઈ ગયા. હવે આને શું સમજવું, ડોક્ટરો આને શું કે? આ ઘટનાને વર્ણન કરવા માટે સાયન્સ પાસે કઈ થિયરી છે? પણ એક જ વસ્તુ છે, મોટા પુરુષ ધારે તો બધાના પ્રારબ્ધને પણ પોતે બદલી શકે છે. એ પુરુષ આપણી પાસે છે. આ પુરુષના હાથની અંદર જીવન અને મૃત્યુ છે. આપણને જીવવાના કેટલું અને ક્યારે મરવાના, એ બધી જીવનદોરી એ હાથમાં લઈને ફરે છે. 1976ની સાલમાં સ્વામીશ્રી પોતે મહારાષ્ટ્રના વિચરણની અંદર હતા, અને એ વખતે સ્વામીશ્રીની સાથે જબલપુરના એક હરિભક્ત હરિભાઈ એ સાથે જોડાયા હતા. હવે વિચરણ દરમિયાન અચાનક એમને હાર્ટમાં દુખાવો ઊભો થયો, એટલે ત્યાં સ્થાનિક રીતે એમણે ડૉક્ટરોને બતાવ્યું, અને એમનું લાગ્યું કે આ પ્રશ્ન જરા વધારે મોટો છે, તમારે મુંબઈ જવું પડશે. એટલે સ્વામીશ્રી સાથે વિચરણમાં હતા, એમાંથી જુદા પડીને પોતે મુંબઈ ગયા તાત્કાલિક. મુંબઈમાં બધા ટેસ્ટ લીધા, અને એ વખતે ડૉક્ટરે કીધું કે તમારે વાલ્વનો પ્રશ્ન છે અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે. હરિભાઈએ કીધું કે હું પહેલાં સ્વામી બાપાના આશીર્વાદ લઈ આવું અને પછી બાપા કે એમ કરું. એટલે પછી ડૉક્ટર પાસેથી રજા લઈને પોતે સ્વામીશ્રી પાસે આવ્યા. સ્વામીશ્રી એ વખતે ગોંદિયાની અંદર હતા. બાપા પાસે આવીને એમણે બપોરે મુલાકાત પૂરી થઈ એ વખતે જઈને એમણે કીધું કે સ્વામી, આવી રીતે ડૉક્ટરે એમ કીધું છે કે તમારે વાલ્વનો પ્રશ્ન છે ને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે છે, તો આપ આશીર્વાદ આપો. સ્વામીશ્રી કે તમને કંઈ થવાનું નથી. બાપાએ આશીર્વાદ આપ્યા, અને પછી સ્વામીશ્રી એમને કીધું કે અત્યારે 15 સંતો અહીં વિચરણમાં જોડાણા છે, બધાની 1-1 વર્ષની આવરદા તમને આપીએ છીએ, જાઓ 15 વર્ષ સુધી તમને કંઈ નહીં થાય. સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા. હરિભાઈને દ્રઢ વિશ્વાસ એ કે હવે કંઈ કરાવવાની જરૂર નથી, અને પોતે સ્વામીશ્રીની સાથે જ વિચરણમાં જોડાઈ ગયા. આ વાતને 15 વર્ષ પસાર થઈ ગયા. 1991ની સાલમાં એમણે પોતાની ડાયરીમાં લખ્યું કે સ્વામી બાપાએ આપેલી આવરદા 15 વર્ષની આજે પૂરી થાય છે. બધા જ સગા સંબંધીઓને એમણે બોલાવી લીધા હતા, અને પછી બધાને જય સ્વામિનારાયણ કરીને પોતે ધામમાં બેસી ગયા. તો મોટા પુરુષના હાથની અંદર આપણને કેટલું જીવાડવા ને કેટલું ન જીવાડવું, બધું એના હાથની અંદર છે. અને એ પુરુષ, એ ગુરુ, એ આપણી પાસે છે. અને સૌથી વિશેષ તો એ કે એ પુરુષની પાસે આપણું કલ્યાણ કરવાની સત્તા છે. આ બ્રહ્માંડમાં બીજા કોઈની પાસે નથી. એ મોક્ષની ચાવી એમની પાસે છે. એ આપણને અંતકાળે હાથ પકડીને પોતાના ધામમાં લઈ જવાના છે. આવી ગેરંટી સ્વામીશ્રીએ અનેક વાર આપી છે, અને આપણે આપણી આંખે જોઈ શકીએ એવી રીતે નિભાવી પણ છે. ઘણા બધા પ્રસંગો છે, પ્રસંગોનું લિસ્ટ કરવા બેસીએ તો પાર ન આવે,
પણ સ્વામીશ્રી અંતકાળે દર્શન આપીને તેડી જાય છે. કપડવંશના ઘનશ્યામભાઈ છે ત્યાંના નિર્દેશક, એમના પિતાશ્રીના અંત સમયે સ્વામીશ્રી લેવા માટે આવ્યા. ઘનશ્યામભાઈને દર્શન થયા કે શ્રીજી મહારાજ રથમાં બેસીને પધારે છે અને રથ ચલાવે છે પ્રમુખ સ્વામી મહારાજ. એણે આજુબાજુ બધાને કીધું મહારાજને સ્વામી લેવા માટે આવ્યા છે, અને એના પિતાશ્રી પોતે ધામની અંદર જતા રહ્યા. ત્યાં આપણા નિર્મળસિંહ રાણા, આપણા બહુ સંનિષ્ઠ હરિભક્ત, એમના માતુશ્રીને અંતકાળે સ્વામીશ્રી લેવા માટે આવ્યા, અને એમના માતુશ્રીએ બાજુ બધાને કીધું બાપા આવ્યા છે અને હવે હું જાઉં છું. એવી જ રીતે અમારા હકા બાપુ આગલા દિવસે સવારથી એમનું બોલવાનું બંધ થઈ ગયું હતું. સાંજે સંતો એમને મળવા માટે જાય, જોઈ શકે પણ બોલી શકતા નહોતા હકા બાપુ. એ વખતે રાતના 3 વાગે અચાનક એમની વાણી ખુલી અને એમણે કીધું કે સ્વામીશ્રી પધાર્યા છે, બાપા આવ્યા છે, અને એમ કરીને પોતે ધામની અંદર પધાર્યા. આવા તો સેંકડો પ્રસંગો આપણી સામે છે. અંતકાળે દર્શન આપીને સ્વામીશ્રી પોતે ધામની અંદર લઈ જાય છે. આ સત્તા એમની પાસે છે. શ્રીજી મહારાજ એમાં રહીને બધાનું કલ્યાણ કરે છે. તો એવા પુરુષ એ આપણી સાથે છે. એટલે આ લોક અને પરલોકની અંદર જેટલા કાંઈ પ્રશ્નો આપણી સમક્ષ આવે એ બધાની અંદર આપણી ઢાલ થઈને ઊભા રહે એવા પુરુષ એ આપણી પાસે છે. પણ હવે પ્રશ્ન આપણને એ છે કે સ્વામીશ્રી આપણી પાસે કેવી રીતે છે? અત્યારે આપણે સ્વામીશ્રીની સાથે બેસવું હોય, 5 મિનિટ એમની પાસે વાત કરવી હોય, તો એવો સમય ક્યાં છે? આપણે એમની પાસે જઈ જ શકતા નથી. 7 દરવાજા વટાવવા પડે છે. ત્યારે આપણે સ્વામીશ્રી પાસે જઈને ખાલી આમ પગે લાગ્યા ન લાગ્યા, અને ત્યાં તો આપણને હાથ પકડીને કોઈ ખેંચીને બહાર કાઢી નાખે છે. બાપાને આપણે મળી શકતા નથી. હા, આપણને ઊંડે ઊંડે એક ફરિયાદ પણ એવી છે કે બાપા પ્રમુખ સ્વામી મહારાજ છે એ અમુક માણસો પાસે એમને મળી શકે છે. 12 લોકો એવું કહે છે કે પ્રમુખ સ્વામીને મોટા માણસો મળી શકે, નાના માણસો મળી શકતા નથી. મોટા માણસો હોય એટલે કે જે આમ કંઈક આમ કોઈ મોટા રાજકારણી નેતા હોય, અથવા તો કોઈ બહુ મોટા ઉદ્યોગપતિ હોય, એ બધા સડસડાટ સ્વામી પાસે જઈને મળી આવે, અને એમની પાસે બાપા 5-5, 10-10 મિનિટ કાઢી પણ શકે. હવે એને સત્સંગે ન હોય, એ કદાચ દારૂ પીતો હોય, એ કદાચ કોઈ નિયમ ધર્મ પાળતો ન હોય, અને કોઈ સમર્પણ કદાચ ન કરતો હોય, તો એ સ્વામીને અડી જાય. અને આપણે તો કેટલી સેવા કરતા હોય, કેટલું સમર્પણ કરતા હોય, કેટલી ભક્તિ કરતા હોય, કેટલા નિયમ પાળતા હોય, બાપાને રોજ પૂજામાં યાદ કરતા હોય, સ્વામિનારાયણની માળા કેટલી બધી ફેરવતા હોય, તો આપણને પડખે જવા મળે નહીં, અને એ ઘૂસી જાય છે. આવી એક છાની ફરિયાદ આપણા અંતરના એક ખૂણામાં હોય છે. પણ યાદ રાખીએ, શ્રીજી મહારાજે આ વાત કરી છે, ગુણાતીતાનંદ સ્વામીએ પણ આપણને આ વાત કરી છે કે મોટા માણસને મળવું, એની પાછળ સમય કદાચ કાઢે ભગવાન અને સંત, તો એ આ લોકનો વ્યવહાર સમજવો. મહારાજે કીધું કે વ્યવહાર સાચવવો જોઈએ, એનું રાખવું. એવા માણસ આવે તો એને સ્ટેજ પર બેસાડવા, એને હાર તોરા કરવા, એ બધો લોકનો વ્યવહાર કહેવાય. મહારાજ કે એ વ્યવહાર તો મોટા સંત હોય, જ્ઞાની હોય, એમણે પણ રાખવો જોઈએ. એ વ્યવહાર છે, પણ એમના અંતરની અંદર સ્થાન કોનું છે? યાદ રાખીએ, નજીક રહેવું, ભેગા રહેવું, સામે આંખોમાં આંખો પરવીને બેસી રહેવું, એના કરતાં વધારે અગત્યની વસ્તુ છે પ્રેમ. જો આપણે દૂર હોઈએ પણ પ્રેમ હોય તો પાસે છીએ, અને જો સામે ને સામે બેસી રહેતા હોઈએ પણ પ્રેમ ન હોય તો દૂર છીએ. સ્વામીશ્રીના હૃદયમાં સ્થાન આપણું છે. વર્ષો પહેલાનો એનો પ્રસંગ છે. સ્વામીશ્રી પોતે સંત સ્વામીને મળતા હતા સવારના પોરમાં, એટલે રોજ બંને વચ્ચે મુલાકાત થાય ને હળવી વાતો થતી. તો સંત સ્વામી એમણે સ્વામીને વાત કરી કે ગઈકાલે પેલા બહુ મોટા નેતા આપના દર્શન કરવા માટે આવ્યા હતા, તો એમણે કીધું કે યોગી બાપાએ એવું કીધું હતું કે મોટા મોટા પ્રધાનો અહીં માથા ઘસશે, તો અત્યારે એ સત્ય થતું દેખાય છે કે આવા મોટા નેતા સારંગપુર જેવા ગામમાં તમારી પાસે આશીર્વાદ લેવા માટે આવે છે. એ વખતે સ્વામીશ્રી પોતે હસતા હસતા બોલ્યા, એ કે સંત સ્વામી, આ તો કેવું છે, મહારાજની આજ્ઞા છે અને લોકનો વ્યવહાર છે, એટલે આપણે કરવું પડે. બાકી આમાંના ઘણા બધા એવા હોય છે કે જેની સાથે આપણને બોલવાનું પણ મન ન થાય. સ્વામીશ્રીએ એવું કીધું કે ઘણા બધા એવા હોય કે જેની સામે આપણને જોવાનું પણ મન ન થાય, પણ આ વ્યવહાર છે એટલે કરીએ છીએ. સ્વામીશ્રીના હૃદયમાં સ્થાન હરિભક્તનું છે. આપણે આપણા ઘરે દાખલા તરીકે એવો પ્રસંગ બને કે આપણા શહેરના કલેક્ટર સાહેબ એ આપણે ઘરે આવ્યા હોય. હવે એ વખતે આપણા જે પિતાશ્રી છે એ એમની સરભરાની અંદર પડ્યા હોય,
અને બરાબર એનું જ ધ્યાન રાખતા હોય. હવે એ વખતે કદાચ આપણે એમના દીકરા છીએ, હવે નાના હોય, કંઈક તોફાન કરતા હોય, આગુ પાછું કરતા હોય, તો એ વખતે આપણને એક લાફો મારીને બાપા છે બાજુમાં બેહાડ દે કે બેસ છાનો મનો, મહેમાન ઘરે આવ્યા છે ને આટલી ખબર નથી પડતી, એમ કરીને આપણને બેસાડ દે અને પેલા કલેક્ટર સાથે હસી હસીને વાતો કરે, તો આપણને એમ થાય કે મારા પપ્પાને મારા કરતાં કલેક્ટર ઉપર વધારે પ્રેમ છે. પણ વાત ખોટી છે. કલેક્ટર આવ્યો છે એટલે એનું રાખવું પડે, એ ટાઈમ છે. બાકી બાપને હેત તો પોતાના દીકરા ઉપર જ હોય. એમ વ્યવહાર દ્રષ્ટિથી કદાચ આ લોકના મોટા માણસનું રાખવું પડે. સ્વામીશ્રીના કેટલા બધા પ્રસંગોમાં આપણને જોવા મળે છે, એમના હૃદયમાં નાનામાં નાના હરિભક્તોનું કેટલું બધું સ્થાન છે. આ બાજુમાં કુંડળ ગામની અંદર પેલા ધરમસિંહ કોળી હતા, એમની બહુ ઈચ્છા હતી કે બાપા મારે ત્યાં પારાયણ કરવા માટે પધારે. તો એ તો કહેતાય ગભરાય, કારણ કે બીજા બેહાડી દે તો તારી પાસે છે શું તો તું પારાયણ કરાવી શકે. પણ એ સ્વામીને સીધા અડી ગયા અને બાપાને કીધું કે બાપા મારે પારાયણ કરાવી છે. સ્વામીશ્રી કહે કે તું કોઈને કહેતો નહીં, પણ અમે અહીંથી 2 દિવસ પછી અમદાવાદ જવાના છીએ, તું છે ને તારા ગામના પેલા રસ્તા ઉપર ઊભો રહે છે, ગામનો રસ્તો પડે છે ને ત્યાં આગળ. અને ધરમસિંહભાઈ પોતે ત્યાં આગળ ઊભા રહી ગયા. સ્વામીશ્રીએ કોઈને જણાવ્યું નહોતું. જેવું ગામનું પેલો આવ્યો રોડ અને વળાંક આવ્યો અને પેલા ધરમસિંહભાઈના 2 છોકરા સાથે ઊભા હતા, સ્વામી કે લઈ લો આની પાછળ. અને સ્વામીશ્રીએ ગાડી એની પાછળ લેવડાવી ઘરે ગયા. એક સાધારણ કોથળા જેવા આસન પર સ્વામી બેઠા, ઠાકોરજી પધરાવ્યા અને સ્વામીશ્રીએ એક વચનામૃત વાંચ્યું અને કીધું ધરમસિંહ જા તારી પારાયણ થઈ ગઈ. જેની પાસે કંઈ જ નહોતું એનું પણ સ્વામીએ સાચવ્યું છે. આજથી 10 વર્ષ પહેલા સ્વામીશ્રી સારંગપુરમાં બિરાજમાન હતા અને એ વખતે ફૂલદોલનો ઉત્સવ હતો. સ્વામીશ્રી ફૂલદોલની અંદર હજારો હરિભક્તોને રંગી અને ઉતારે પાછા આવ્યા. સ્વામીશ્રીના ઉતારાની પાછળ રેમ્પ છે, એ રેમ્પ ઉપર ગાડી ચડી ઊભી રહી. સ્વામીશ્રી નીચે ઉતર્યા અને જોયું તો સામે 2 વયોવૃદ્ધ ગામડાના હરિભક્તો ખુરશીની અંદર બેઠા હતા. સ્વામીશ્રી એમને જોયા એટલે નજીક બોલાવ્યા. સ્વામી કીધું કેમ અહીં બેઠા છો? એમણે કીધું કે સ્વામી અમારી સેવા છે, સિક્યુરિટીની સેવા છે અને અમને સાચવવા માટે બેસાડી રાખ્યા છે. તો સ્વામી કે તમે ત્યાં સમયમાં નહોતા આવ્યા? એ કે ના બાપા અમારે ધ્યાન રાખવાનું હતું. તો સ્વામી કે તમે રંગાયા વગરના રહી ગયા? પછી સ્વામી આજુબાજુ જોયું તો જે સેવક સંત હતા એમનું ગાતરિયું આખું ભીનું થઈ ગયું હતું રંગથી. સ્વામીશ્રીએ એમનું ગાતરિયું હાથમાં લીધું, જાતે નીચોવ્યું, એમાંથી પેલા રંગના ટીપા પડે લીધા. સ્વામીશ્રી બંને હરિભક્તો ઉપર છાંટ્યા અને કીધું તમારો રંગોત્સવ થઈ ગયો. પછી સ્વામી અંદર ગયા રૂમમાં. હવે બાપાને ભોજન પછી આરામ કરવાનો હતો અને સ્વામીશ્રી આરામ માટે બાથરૂમમાંથી બહાર નીકળ્યા. એ વખતે સ્વામી કે પેલા હરિભક્તોને બોલાવો. એ બંને હરિભક્તોને સ્વામી રૂમની અંદર બોલાવ્યા. પછી સ્વામી કે આનો ફોટો પાડો અમારી સાથે. તાત્કાલિક ફોટોગ્રાફરને બોલાવ્યો અને ફોટા પાડ્યા સ્વામી એમની સાથે. અને સ્વામી આરામમાં જતા જતા પાછા યોગમુનિ સ્વામીને બોલાવ્યા અને એમને કે આ બંનેના ફોટા પાડ્યા છે, પાછા ફોટા આપજો એને. અને પછી કે પાછા પૈસા ન લેતા એના ફોટાના. એમ કરીને સ્વામીને એ નાના હરિભક્તોનું પણ સાચવ્યું. આપણને ખબર છે સ્વામી અલ્હાબાદની અંદર હતા અને નાની વાવડી ગામના હરિભક્તો ત્યાં યાત્રા કરતા કરતા પહોંચી ગયા અને સ્વામીને ખબર પડી કે આ હરિભક્તોને કંઈ ખાવાની વ્યવસ્થા સારી થતી નથી. સ્વામીશ્રીએ સંતોને બોલાવી અને જેટલું કંઈ ભાથું હતું એ બધું એમને અપાવી દીધું. હવે કોઈ વીઆઈપી હરિભક્તો નહોતા, એ બધા ગામડાના ચોરણા પહેરનારા હરિભક્તો હતા, પણ એમના હૃદયમાં સ્થાન ભક્તનું છે અને આપણે એમને ગમનારા ભક્તોની યાદીમાં આવીએ છીએ, આપણે એમના શિષ્ય થયા છીએ એટલે એમના હૃદયમાં આપણું સ્થાન છે. તો સ્વામીશ્રી એ રીતે આપણાથી દૂર હોવા છતાં આપણાથી દૂર નથી. બીજી બાબત, ઘણી વખત આપણને તમને ને અમને બધાને એક પ્રશ્ન થાય છે કે બાપા પાસે જ્યારે જઈએ ને ત્યારે સ્વામી આપણને ઓળખતા નથી, સ્વામીશ્રી આપણું નામ જાણતા નથી. અમે તો સાધુ થઈ ગયા અને છતાં પણ સ્વામીશ્રી પાસે ઘણી વખત જઈને ઊભા રહીએ તો સ્વામી એમ પૂછે કે તું કયા મંદિરમાં રહે છે, એવો એ પ્રશ્ન આપણને પૂછે. સ્વામી પૂછે કે તે ક્યારે દીક્ષા લીધી, એવું આપણને પૂછે. સ્વામી કે તારું નામ શું છે, એવું આપણને પૂછે. એટલે આપણને પ્રશ્ન થાય કે આપણે જીવન છોડીને આવી ગયા છતાં પણ સ્વામી આપણા વિશે તો કાંઈ જાણતા નથી. બોટાદના અમારા હરિભક્ત યશવંતભાઈ છે, ત્યારે અમદાવાદ રહે છે. એ કે હું સ્વામી પાસે જ્યારે જાઉં ત્યારે બાપા મને આખો પરિચય પૂછે, તમારું કયું ગામ? એટલે હું કહું બોટાદ. કે શું નામ? કે યશવંતભાઈ. શું ધંધો કરો છો? એ કે મેડિકલ સ્ટોર છે. એ કે 11 વખત સ્વામી મને આખો પરિચય પૂછ્યો છે, 11 વખત. ત્યારે મને એમ લાગે છે કે સ્વામી કાંઈ મને ઓળખતા નથી. આવો પ્રશ્ન આપણને થાય, પણ વાસ્તવિકતા એ છે કે સ્વામીશ્રી આપણા વિશે બધું જ જાણે છે. બધું એટલે કેટલું ખબર છે
કે આપણે પોતે આપણા વિશે નથી જાણતા ને એટલું જાણે છે. હવે તમે કહેશો કે આપણને તો આપણા વિશે ખબર જ છે ને બધી, પણ આપણને આપણા વિશે કેટલીક ખબર નથી. એક પ્રસંગ એવો બન્યો, અમેરિકાની અંદર વોબાશ કોલેજની અંદર પ્રોફેસર રેનોલ્ડ વિલિયમ્સ છે, એમણે પોતે આ પ્રસંગ નોંધ્યો છે પોતાના શોધ નિબંધની અંદર. એ કહે છે કે અમેરિકાની અંદર એક સત્સંગી પરિવાર છે, એમને ત્યાં સ્વામીશ્રીના આશીર્વાદથી જ એક દીકરાનો જન્મ થયો. હવે જન્મ પછી થોડા સમયની અંદર એ છોકરો એવો બીમાર પડ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, અને પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે છોકરાને મશીન ઉપર લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવો પડે. એ હરિભક્ત ગભરાયા, એમને બાપાને ફોન કર્યો અને કીધું કે સ્વામી આવી પરિસ્થિતિ છે અને ડોક્ટરો કહે છે કે બચાય એવી પરિસ્થિતિ નથી. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. સ્વામી કે ચિંતા ન કરતા, ભગવાન સારું કરી દેશે. બાપા કે 2 દિવસમાં સાજો થઈ જશે. પછી સ્વામી કે ડોક્ટરો એને રજા પણ આપી દેશે. સ્વામી કે પછી એ હરતો ફરતો થઈ જશે. પછી સ્વામી આગળ બોલ્યા, બાપા કે પણ એ પછી ફરી માંદો પડશે, ફરી એને હોસ્પિટલમાં દાખલ કરવાનો થશે, ફરી વખત એને આ મશીન ઉપર રાખવો પડશે અને પછી એ નહીં જીવે, એ ધામમાં જશે. એટલે પેલા હરિભક્તે કીધું, બાપા કેમ એવું કહો છો? સ્વામી કે પૂર્વનો મુમુક્ષુ જીવ છે અને સત્સંગીને ઘેર જન્મ ધારણ કરાવવાનો હતો એને, એટલે તમારે ત્યાં એનો જન્મ ધારણ થયો છે. હવે એનું કામ પૂરું થયું છે એટલે એ ભગવાનના ધામમાં જશે. એક્ઝેક્ટલી આવું જ થયું. છોકરો સાજો થઈ ગયો, ઘરે લઈ ગયા. થોડા દિવસ પછી ફરી માંદો પડ્યો, ફરી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને પછી પાછો એ ક્યારેય સાજો થયો નહીં, એ ધામની અંદર ગયો. તો એનો અર્થ એ થયો કે આપણને પોતાને આપણા વિશે જે નથી ખબર, કઈ નથી ખબર. આપણે જો 22 વર્ષના થયા હોઈએ અને આપણને એમ પૂછે કે 25 વર્ષ પહેલા તમે ક્યાં હતા, તો આપણને ખબર નથી. આપણને એ પણ ખબર નથી કે આપણે શું કામ જન્મ ધારણ કર્યો છે. આ જન્મ પહેલા આપણે ક્યાં હતા અને શેના માટે આ જન્મ ધારણ આપણો થયો છે, એ બધું એમના કોમ્પ્યુટરની અંદર છે, એ દેખાડતા નથી એટલું. એટલે સ્વામીશ્રી આપણા વિશે બધું જ જાણે છે, દૂર બેઠા હોવા છતાં એમને આપણી ખબર છે, એટલે એ આપણી નજીક છે. સ્વામીશ્રી આપણી નજીક છે એનું ત્રીજું કારણ એ છે કે સ્વામી આપણી પ્રાર્થના સાંભળે છે. જ્યારે જ્યારે આપણે વાત કરતા હોઈએ, બાપા આપણી પ્રાર્થના સાંભળે જ છે. સ્વામીશ્રી 1991ની સાલમાં આફ્રિકાના વિચરણમાં હતા. એ વખતે હર્ષદભાઈ રાણાએ એમને વાત કરી. એમણે કીધું કે સ્વામી તમે જ્યારે અહીં આવો છો આફ્રિકા, ત્યારે અમને બહુ બળ ચડી જાય છે, પણ તમે જ્યારે પાછા જાઓ ત્યારે આમ ફુગામાંથી હવા કાઢી નાખીને કેવા ઢીલા પડી જાય, એવા અમે ઢીલા પડી જઈએ છીએ. તો સ્વામીશ્રી એ વખતે કીધું કે આપણે ક્યારેય દૂર જતા જ નથી. હવે પછીના શબ્દો બરાબર સાંભળજો. સ્વામીશ્રી હર્ષદભાઈને કહે છે કે અમે ક્યાં દૂર જઈએ છીએ, તમે જ્યારે સંભારો ત્યારે સામે આવીને ઊભા રહીએ અને દર્શન આપીએ છીએ, પછી તમને દૂર કેમ મનાય. આ એમનું વચન છે કે આપણે જ્યારે સંભાળીએ ત્યારે સામે આવીને ઊભા રહે છે. આપણે નથી જોઈ શકતા કારણ કે આપણને દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ, પણ એમનું તો વચન છે તમે સંભાળશો ત્યારે હું આવી જઈશ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, આપતકાળ આવે ને કાંઈ હાજર ન હોય, લીલા ખડને દંડવત કરજો, એમાં રહીને અમે તમારી સહાય કરશું. એ આપણી પ્રાર્થના સાંભળે છે. 2004ની સાલમાં સ્વામીશ્રી અમેરિકામાં હતા અને ઓર્લાન્ડોની અંદર સ્વામીશ્રી ભોજન અંગીકાર કરતા હતા. એ વખતે ત્યાં વિચરણ કરતા શાંતમૂર્તિ સ્વામીએ બાપાને વાત કરી કે સ્વામી આ ઓર્લાન્ડોની અંદર કમલભાઈ કરીને હરિભક્ત છે, અને અત્યારે જે કિશોરોની અને બાળકોની અને યુવકોની જે શિબિર થઈ, એ શિબિર માટે સસ્તા ભાવની અંદર હોટેલ બુકિંગ કરાવવામાં એમણે બહુ મહેનત કરી છે અને બહુ જ સસ્તા ભાવની અંદર આ બધા ડીલ એમણે પાસ કર્યા છે. એ વખતે સ્વામીશ્રીએ કમલભાઈ સામે જોયું, રાજીપો બતાવ્યો. ત્યારે કમલભાઈ ઊભા થઈને કીધું કે બાપા આમાં મારું કંઈ નથી, હું રોજ પ્રાર્થના કરતો હતો અને મને અનુભવ થતો હતો કે હું જે પ્રાર્થના કરું છું એ તમે સાંભળો છો અને એનાથી કામ થાય છે. એ વખતે સ્વામી હસતા હસતા બોલ્યા, સ્વામી કે હા, રોજ તમારો ટેલિફોન આવતો તો ખરો. આ ટેલિફોન કયો? પેલો સ્થૂળ ટેલિફોન નહીં, પણ પ્રાર્થનાનો ટેલિફોન એ સ્વામી સુધી પહોંચે જ છે. અને અત્યારે હાથ ઊંચો નથી કરાવો, પણ આપણે હૃદય ઉપર હાથ મૂકીને જો આપણે ભૂતકાળનો વિચાર કરશું ને, આપણા પણ એવા અસંખ્ય અનુભવો છે, આપણે ધાર્યું હોય કે આમાંથી હાળું પાર પડાયું છે જ નહીં, અને સ્વામીશ્રીએ આપણી પ્રાર્થના સાંભળીને આપણું કામ કર્યું હોય, એ કરે છે અને કરવાના છે, એવું એમનું બિરુદ છે. તો સ્વામીશ્રી આપણી પ્રાર્થના કાયમ સાંભળવા માટે આપણી ભેગા ઉપસ્થિત રહે છે, એ એટલે આપણી સાથે છે. ચોથું કારણ, સ્વામી કેમ આપણી સાથે છે, તો એ ખાલી આપણી પ્રાર્થના સાંભળીને ઊભા રહે છે એટલું નહીં, એ પુરુષ જ્યારે જરૂર પડે ત્યારે સાક્ષાત પણ પ્રગટ થયા છે.
એવા પણ પ્રસંગો આપણને જોવા મળે છે. સ્વામીશ્રી તો ભારતમાં હતા અને શિકાગોમાં વિષ્ણુભાઈ પટેલની દુકાને ઉભા રહી અને સ્વામીશ્રીએ 2 દિવસ સુધી એની ચોકી કરી, હાજર થયા પ્રત્યક્ષપણે. સ્વામીશ્રી વલાસણની ત્યાં કરમસદની અંદર પોતે નગરયાત્રાની અંદર હતા અને એ વખતે વિદ્યાનગર નટુભાઈ પટેલના ઘરે સ્વામીશ્રી બીજા સ્વરૂપે દર્શન આપ્યા અને નટુભાઈ પોતે બાપા સાથે હતા, એમના ધર્મપત્ની ઘરે હતા અને સ્વામીશ્રી એમના ઘરે વિવેક સાગર સ્વામી અને બધા સંતોની સાથે પધરામણી કરી આચાર્ય સ્વામી સાથે. તો એવી રીતે પ્રગટ થયા છે. સ્વામીશ્રી લંડનની અંદર હતા અને વડોદરાની અંદર દેવગઢ બારિયાના ગોરધનભાઈ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લેતા હતા અને એમને અતિ એવી દ્રઢ ઈચ્છા કે બાપા અહીં પધારે તો કેવું, અને સ્વામીશ્રી પોતે સ્ટાફ સાથે ત્યાં આગળ દર્શને પધાર્યા અને કેવળ ગોરધનભાઈને નહીં, સિવિલ હોસ્પિટલમાં રસ્તાની અંદર જે બધે વોર્ડમાં જેટલા બીજા બહારના માણસો હતા બધાને સ્વામીએ આશીર્વાદ આપ્યા. આ પ્રસંગ જ્યારે રજૂ થયો ત્યારે બધાને આશ્ચર્ય થયું, ડોક્ટરોને કે સ્વામી તો ત્યાં છે, અહીં આગળ કેવી રીતે આવ્યા હોય? ગોરધનભાઈ કે જુઓ બધા પેશન્ટને પૂછો, અમને બધાને એમને આશીર્વાદ આપ્યા છે. અને બધાએ કીધું હા, વિવેક સાગર સ્વામી આ સ્વરૂપ આ પ્રસંગ જ્યારે જ્યારે કે ત્યારે પોતે કહેતા હોય છે કે સ્વામીના તો 2 સ્વરૂપ થયા છે પણ અમારાય થયા છે 2 સ્વરૂપ એમના સંબંધે કરીને. તો મોટા પુરુષ સત્પુરુષ એ ધારે ત્યારે જ્યાં જોઈએ ત્યાંથી પ્રગટ થઈ શકે છે. આ વાત એટલા માટે સમજવી અગત્યની છે કારણ કે આની પાછળ બહુ મોટો આધ્યાત્મિક સિદ્ધાંત સમાયેલો છે. સંત સ્વામી એ આ વાતને સમજાવતા એવું કહેતા કે મોટા પુરુષ એ જ્યારે આવી રીતે દર્શન આપે બીજા સ્વરૂપે તો એનો અર્થ એવો નથી કે ત્યાંથી દોડીને એમ આવવું પડે છે. સંત સ્વામી એવું સમજાવતા કે અણુ અણુની અંદર એમનો વાસ છે જ. એ જ્યારે ધારે ત્યારે એ સ્થાને દર્શન આપે છે. કદાચ અત્યારે દર્શન આપણને ન થતા હોય પણ અહીંયા છે તો ખરા જ. એ ધારે ત્યારે જ્યારે તે સ્થાનની અંદર પોતે પ્રગટપણે પોતાનું દર્શન આપે છે તો એનો અર્થ એવો થયો કે આપણે દુનિયાના ગમે તે છેડે જઈએ, કોઈ પણ અણુની અંદર આપણે જઈએ પણ એ અણુની અંદર આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એ આપણી સાથે છે અને છે જ, કારણ કે એ સ્વયં અક્ષર બ્રહ્મ તત્વ છે. પણ આપણને હવે એક વસ્તુ દ્રઢ થઈ ગઈ કે બરાબર બાપા આપણી સાથે છે, એમના સંબંધે કરીને આપણી રક્ષા પણ થવાની છે. અત્યાર સુધી કરી છે અને છેવટ સુધી એ આપણી રક્ષા કરશે પણ ખરા. પણ પ્રશ્ન ખાલી આપણે એટલો જ વિચારવાનો છે કે બાપા આપણી સાથે છે તો આપણે શું કરવાનું? આ શિબિર જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં જો આપણે વિચાર કરીએ તો આપણને એક વસ્તુ તો દેખાય છે કે આપણા માટે સ્વામીએ ખૂબ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ. કોઈ પણ ધંધાની અંદર જ્યારે રોકાણ થાય ત્યારે વિચાર એવો થાય છે કે આ રોકાણની સામે પ્રમાણમાં વળતર મળવું જોઈએ. તો આપણી માટે કેટલું રોકાણ મહારાજ અને સ્વામીએ કર્યું છે. ખાલી આર્થિક રોકાણ એ રોકાણ નથી હોતું, પણ સમયનું રોકાણ એ પણ રોકાણ કહેવાય. ખાલી સમયનું રોકાણ નહીં પણ બૌદ્ધિક રોકાણ એ પણ એક પ્રકારનું રોકાણ કહેવાય. હવે આપણા માટે આ શિબિરની અંદર ખબર નહીં કેટલા લાખો રૂપિયાનો ખર્ચો થયો હશે, એને તો આપણે જોતા નથી. પણ સ્વામીશ્રીએ આપણી માટે સંતો બોલાવ્યા, એની વાત આપણને કરી. સંતો આપણને બાપાના મહિમાની બહુ વાતો કરી. આપણને થાય કે એ ઘણું મોટું રોકાણ છે આપણા માટે. પણ એનાથી મોટી વાત એ છે કે સંતોએ જે વાત કરી એ કોની કરી છે? જે પુરુષ છે તો એની વાત થાય છે ને, ન હોત તો આપણે વાત કોની કરત? તો અક્ષરધામમાંથી આ પુરુષ આપણા માટે પૃથ્વી પર આવ્યા અને આપણને અપનાવ્યા, આપણને પોતાના કર્યા. એટલે એમણે બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આપણને પોતાના નજીકના સર્કલમાં લઈ લીધા એ માટે. હવે આપણે એમના માટે ગમે તેટલું કરશો ને એ આઉટપુટ ઓછું જ છે. એટલું બધું એમણે ઇનપુટ કરી દીધું છે, એટલું બધું રોકાણ એણે આપણા માટે કરી દીધું. આપણને ફરિયાદનો કોઈ ચાન્સ એમણે રહેવા દીધો નથી. એમણે આપણને એવું જ્ઞાન આપી દીધું. જો એ જ્ઞાનને આપણે બરાબર પકડીએ, કયું જ્ઞાન એમણે આપણને આપ્યું છે? આપણે બધા BAPS ના આશ્રિત છીએ. તો આપણું જ્ઞાન છે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન. અને અક્ષર પુરુષોત્તમ જ્ઞાનનો પાયો કયો છે? આપણે અક્ષર છીએ, આપણે બ્રહ્મ છીએ, આપણે ગુણાતીત છીએ. એનો અર્થ એમ થયો કે પ્રમુખ સ્વામી મહારાજ આપણું સ્વરૂપ છે, આપણે આ શરીર નથી. આ વિચાર એ આપણે જીવનમાં ડગલે ને પગલે આપણી સાથે રાખવાનો છે. હવે એવું જો મનાઈ જાય તો પછી જીવન કેટલું ભરેલું ભરેલું લાગે. આપણે કોલેજ જતા હોઈએ અને એવું થાય કે બાપા આપણી સાથે કોલેજ આવે છે. આપણે ધંધા ઉપર જતા હોય ને થાય કે મારી બાજુની સીટમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન છે, અને આપણને કેટલું ભરેલું લાગે જીવન. ઉપનિષદની અંદર આ વાત કરી છે
કે આપણને શોક કેમ લાગે છે, આપણને અશાંતિ કે દુઃખ કેમ થાય છે, તો એમાં કીધું કે એક પક્ષી વૃક્ષ ઉપર બેઠું છે, એની બાજુમાં બીજું પક્ષી બેઠું છે. પેલા પક્ષીને એનું જ્ઞાન નથી કે આ પક્ષી મારી બાજુમાં બેઠું છે. અનિશયા શોચતી મુહ્યમાન, અજ્ઞાનને લીધે પોતે દુઃખી થાય છે. પણ જ્યારે એને ખબર પડે છે જુષ્ટમ યદા પશ્યત્ય અન્યમેનમ અસ્ય મહિમાનમ ઇતિ વીત શોક, જ્યારે એને ખબર પડે છે મારી બાજુમાં કોણ છે, ત્યારે એનો શોક દૂર થઈ જાય છે. એમ જ્યારે આપણને એવી ખબર પડે કે મારી સાથે 24 કલાક બાપા છે, અરે બાપા જ મારું સ્વરૂપ છે, એવું આપણને અનુસંધાન રહેવા માંડે, તો પછી જીવનમાં કોઈ પણ સંજોગોમાં સ્ટ્રેસ કે ટેન્શન આપણી સાથે આવી શકે એમ નથી. તો એ અનુભવ આપણે કરતા શીખવાનું છે. અને એ જ્ઞાનને આપણે જીવનમાં, ખાલી થિયરી નથી, આને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં મૂકતા શીખવા. નાની નાની ક્રિયામાં, ભલે ને આપણે સાવ નાની ક્રિયા કરતા હોય તો પણ સ્વામી મારી સાથે છે એનું અનુસંધાન આપણે કેળવતા શીખવાનું છે. એટલે એના માટે આપણે નાનું નિધિધ્યાસન એ આપણે અત્યારે કરવાના છીએ. કે કોઈ પણ ક્રિયા આપણે શરૂ કરવી છે, એ આપણે અભ્યાસની ક્રિયા હોય, એ આપણી ધંધા વ્યવહારની ક્રિયા હોય, તો એ ક્રિયા કરતા પહેલા આપણે એકાદ મિનિટનો વિચાર, બહુ ઝાઝો સમય કાઢવાની જરૂર નથી, એકાદ મિનિટનો એવો વિચાર એ જો આપણે અંદર જોડી દઈશું તો સ્વામી આપણી સાથે છે. એ ખાલી થિયરી નહીં પણ પ્રેક્ટિકલ લાઈફમાં આપણે અનુભવવાના માર્ગે આગળ વધી શકીશું. એટલે હવે આપણે થોડીક મિનિટો માટે ટટ્ટાર થઈ જાઓ બધા. બસ એક નાનું નિધિધ્યાસન એ આપણે કરવાનું છે. આંખો બંધ કરી દેજો, ઊંડો શ્વાસ લેજો, શ્વાસ બહાર કાઢો, ફરી વખત શ્વાસ લો, શ્વાસ બહાર કાઢો, ફરી વખત શ્વાસ લો, ધીમેથી શ્વાસ બહાર કાઢો. હવે અહીંથી જે શબ્દો બોલાય એને આપણે હૃદયમાં ધારવાના છે. સ્વામીશ્રીના આપણે દર્શન કર્યા છે. સ્વામીશ્રીની જે મૂર્તિ આપણને ઇદમ દેખાતી હોય એ સ્વરૂપને આપણે ધારીએ. સ્વામીશ્રી આપણી બરાબર સામે બિરાજમાન છે, સાવ નજીક. આપણે સ્વામીશ્રીની સામે બેઠા છીએ. સ્વામીશ્રી આપણી આંખોમાં આંખો પરોવી અને મંદ સ્મિત કરી રહ્યા છે. હે સ્વામી, મારામાં જે કાંઈ છે એ બધું આપનું આપેલું છે. મારા શરીરમાં, મારા મનમાં, મારા હૃદયમાં આપની જ શક્તિનો સંચાર થઈ રહ્યો છે. અત્યારે હું જે ક્રિયા કરવા જઈ રહ્યો છું એ આપના જ બળથી હું કરવા માંગુ છું. સ્વામી, આપને રાજી કરવા માટે જ મારે આ ક્રિયા કરવી છે. આપ મારા પર કૃપા દૃષ્ટિ કરો. હું સ્વામીની નજીક જાઉં છું. સ્વામીના ચરણારવિંદમાં મારું મસ્તક અડાડું છું. મારી આંખની પાપણનો સ્પર્શ સ્વામીશ્રીના ચરણારવિંદના અંગૂઠાને થઈ રહ્યો છે. સ્વામીશ્રી પોતાના બંને હાથ મારા મસ્તક ઉપર મૂકે છે અને દિવ્ય ચેતનાનો સંચાર મારા સમગ્ર અસ્તિત્વની અંદર થઈ ગયો છે. હવે હું જે ક્રિયા કરું છું એ મારે નથી કરવાની. મારામાં રહીને સ્વામી જ એ ક્રિયા કરવાના છે. સ્વામીશ્રીના આવા ઉર્જાસભર આશીર્વાદથી હું ધન્યતાનો અનુભવ કરું છું, હળવાશનો અનુભવ કરું છું. હવે મને કોઈ ટેન્શન નથી, કોઈ જ સ્ટ્રેસ નથી.
મારો વિજય નિશ્ચિત છે. હવે ધીમે રહીને નાખો, બોલી નાખો. આમાં કદાચ 15-20 સેકન્ડ કે અડધી મિનિટ જેટલો સમય આપણો પસાર થશે, પણ એનાથી આપણી ક્રિયા આધ્યાત્મિક થશે અને સ્વામી આપણી સાથે જ છે એવું આપણને ક્રિયા દરમિયાન પણ અનુભવાશે. આપણે હળવાશનો અનુભવ કરી શકશું. કામ સારું થશે, મહેનત સારી થશે ને છતાં એનું ટેન્શન આપણને નહીં લાગે. આ ઉપાય શ્રીજી મહારાજે વચનામૃતની અંદર બતાવ્યો છે, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં બતાવ્યો છે અને એ ઉપાય આપણે જીવનમાં અજમાવી શકીએ. એટલા માટે આ પુરુષ આ પૃથ્વી ઉપર હંમેશ માટે પ્રગટ રહ્યા છે, એ આપણને મળ્યા છે. તો આજના દિવસે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, બાપા આપ અમારી સાથે જ છો, સાથે જ રહેજો અને એનો અનુભવ પણ અમને સદા કરાવજો.